નમસ્કાર મિત્રો। આજકાલ સોશિયલ મીડિયા પર એક વાત ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે કે ગૂગલ પેનું પોકેટ મની ફીચર એક સ્કેમ છે। ઘણા લોકો કહી રહ્યા છે કે આ ફીચરથી પૈસા ચોરી થઈ જાય છે અથવા આ કોઈ ખોટી એપ છે। પરંતુ આજે આપણે આ વિડીયોમાં કોઈ ગેરસમજ વગર સત્ય સમજશું કે ખરેખર આ ફીચર શું છે અને શું તે સ્કેમ છે કે નહીં। સૌથી પહેલાં સમજીએ કે ગૂગલ પેનું પોકેટ મની ફીચર શું છે। આ એક ઓફિશિયલ સર્વિસ છે જેનો હેતુ ખાસ કરીને બાળકો અથવા યુવાનોને ડિજિટલ પેમેન્ટ વિશે શીખવવાનો છે। આ ફીચર દ્વારા માતાપિતા પોતાના બાળકોને મર્યાદિત રકમ મોકલી શકે છે જેને પોકેટ મની તરીકે ઉપયોગ કરી શકાય છે। આમાં ખર્ચની મર્યાદા અને નિયંત્રણ પણ રહે છે જેથી પૈસાનો યોગ્ય ઉપયોગ થાય। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ સ્કેમ છે? તો જવાબ સ્પષ્ટ છે, ના, આ બિલકુલ સ્કેમ નથી। આ ફીચર ગૂગલ દ્વારા જ બનાવવામાં આવ્યું છે અને તે સંપૂર્ણ રીતે ઓફિશિયલ અને સુરક્ષિત સિસ્ટમનો ભાગ છે। તેમાં બેંક લેવલ સિક્યોરિટી અને યુઝરની મંજૂરી વગર કોઈપણ ટ્રાન્ઝેક્શન શક્ય નથી। તો પછી લોકો કેમ કહે છે કે આ સ્કેમ છે? હકીકતમાં સ્કેમ ફીચરમાં નથી પરંતુ સ્કેમર્સના ખોટા ઉપયોગમાં છે। ઘણા ઠગ લોકો ફ્રી પોકેટ મની મેળવો અથવા ગૂગલ પે રિવોર્ડ ક્લેમ કરો જેવી ખોટી લિંક્સ મોકલે છે અને લોકોને ફસાવે છે। લોકો જ્યારે આવી લિંક્સ પર ક્લિક કરે છે અને ઓટીપી કે પિન આપે છે ત્યારે તેમના એકાઉન્ટમાંથી પૈસા ગુમ થઈ શકે છે। એટલે અહીં સમજવાની વાત એ છે કે અસલી ગૂગલ પે ફીચર સુરક્ષિત છે પરંતુ ફેક લિંક્સ અને મેસેજ જોખમકારક છે। હવે સૌથી મહત્વની સાવચેતીની વાત કરીએ। કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો, ક્યારેય પણ તમારો ઓટીપી, પિન અથવા બેંક વિગતો કોઈ સાથે શેર ન કરો અને હંમેશા માત્ર ઓફિશિયલ એપનો જ ઉપયોગ કરો। ગૂગલ ક્યારેય પણ તમને ફોન કરીને અથવા મેસેજ કરીને ઓટીપી માંગતું નથી। આખરે નિષ્કર્ષ એ છે કે ગૂગલ પેનું પોકેટ મની ફીચર કોઈ સ્કેમ નથી પરંતુ તેની આસપાસ ફેલાતા ફેક મેસેજ અને લિંક્સ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે। એટલે જાગૃત રહો, સાવચેત રહો અને માહિતી ચકાસ્યા વગર કોઈપણ પગલું ન ભરો।